નમસ્કાર, હું કૌશિક મહેતા. કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે. તમે ફાઉન્ટેન પેન વાપરો છો ખરા? આજની પેઢીને ફાઉન્ટેન પેન શું છે એ પણ કદાચ ખ્યાલ ન હોય, કારણ કે અત્યારે જમાનો બોલ પેનનો છે. મોબાઈલ ફોન આવી ગયા એટલે પેનનો વપરાશ આમ પણ ઘટી ગયો છે. પણ આ ફાઉન્ટેન પેનનો ઇતિહાસ બહુ મજાનો છે. એ ફાઉન્ટેન પેનની શોધ કઈ રીતે થઈ, ભારતમાં ફાઉન્ટેન પેન બનાવવાની શરૂઆત કઈ રીતે થઈ, એની સાથે ગાંધીજીનું કનેક્શન છે અને એની સાથે રાજકોટનું પણ એક કનેક્શન છે. અને એ કનેક્શનનું નામ છે વિકાસ પેન વર્લ્ડ. 1956થી રાજકોટમાં વિકાસ પેનનું કામકાજ કરે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આજે 70 વર્ષ થયા છે વિકાસ પેન વર્લ્ડને. તો આજે આ પેનની દુનિયા કેવી છે, કારણ કે અત્યારે પણ ભેટ આપવાની જ્યારે વાત થાય ને તો પેનનું નામ પહેલાં આવે છે, પછી એ બોલ પેન હોય કે ફાઉન્ટેન પેન હોય. આજે આપણે આ વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે રિશિતભાઈ અને શ્રેયાસભાઈ, જે વિકાસ પબ્લિસિટી તરીકે પણ જાણીતા છે. રાજકોટમાં બહુ જૂનું નામ છે. એમના દાદાએ આની શરૂઆત કરી. પણ એ પહેલાં મારે ફાઉન્ટેન પેનનો જે હિસ્ટ્રી છે એના વિશે જરાક ઝલક તમને આપવી છે. એક સમય એવો હતો કે આપણે પથ્થરથી, વૃક્ષની છાલથી, પીંછાથી એવી રીતે લખતા. પણ 19મી સદીમાં 1848માં અમેરિકામાં એઝલ સ્ટોર્સ લાઇમેને આ ફાઉન્ટેન પેન શોધવાની શરૂઆત કરી. અને 1849માં સ્કોટિશ એક રિસર્ચર હતો, એણે આની માટે પેટન્ટ લીધી. અને પછી જે બહુ જાણીતું નામ છે જ્યોર્જ પાર્કરની પેન ઘણા લોકોએ વાપરી હશે, કારણ કે એ સ્ટેટસ સિમ્બલ પણ છે. એટલે 1880માં એ શિક્ષક હતા અને સાય છે ને એ રેલાઈ જતી. એમાં એમણે એક નવી ટેકનોલોજી શોધી, લકી કર્વ ફીડ. અને પછી પાર્કર પેન કંપની પણ સ્થાપી 1888માં. પણ ભારતમાં આ કઈ રીતે આવી, આ બહુ મજાની વાત છે, કારણ કે ભારતમાં વિદેશી પેનો જ આવતી હતી, ભારતમાં પેન બનતી નહોતી. અને ત્યારે ગાંધીજીએ એમ કહ્યું કે હું સ્વદેશી પેન જ વાપરીશ. અને એમાં 1930માં રત્નમ પેન વર્ક્સે પહેલી સ્વદેશી પેન બની અને ગાંધીજીએ વાપરવાની શરૂ કરી. પછી વિલ્સન પેન પણ આવી, જે પેનથી આપણું જે બંધારણ છે એ લખાયું છે. અને 1950 પછી બોલ પેનની પણ શરૂઆત થઈ. અને બહુ મજાની વાત એ છે કે દર વર્ષે નવેમ્બરના પહેલા શુક્રવારે રાષ્ટ્રીય ફાઉન્ટેન પેન દિવસ પણ ઉજવાય છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આની સાથે રાજકોટનું બહુ મજાનું કનેક્શન છે. 1950ના દાયકામાં રાજકોટમાં આવી બધી પેન મળવાની શરૂઆત થઈ. એમાં ઘણા બધા 500 પ્લેયર હતા પેન જે વેચતા હતા. પણ એમાં વિકાસ પેન વર્લ્ડ, તમને બિલીવ નહીં થાય કે ધર્મેન્દ્ર રોડના એક ઓટા ઉપર એની શરૂઆત કરી હતી ઇન્દુભાઈ ગોરધનદાસ મહેતાએ. પછી એમના પુત્ર મહેન્દ્રભાઈના, પછી મહેન્દ્રભાઈના પુત્રો રિશિત અને શ્રેયાસ, એના મોડ્યુલ બદલાયા છે વેપારના, પણ પેન હજી લોકપ્રિય છે. આ બહુ મોટી વાત છે. અને આજે આ વિકાસ પેન વર્લ્ડની સફર કેવી હતી એના વિશે વાત કરવી છે. શ્રેયાસભાઈ અને રિશિતભાઈ બંનેનું સ્વાગત છે, અને મહેન્દ્રભાઈ તમારું પણ સ્વાગત છે. રિશિતભાઈ, શ્રેયાસભાઈ, મારે નવી પેઢીને એ પહેલાં પૂછવું છે કે આ ધંધામાં દાદાનું પદાર્પણ કઈ રીતે થયું? દાદા છે ને PWDમાં જોબ કરતા હતા. જી જી. અને ત્યાં એ ટાઈમમાં સારી એવી પોસ્ટ ઉપર PWDમાં હતા. એટલે અલગ અલગ ખોટું કરવાનો વહીવટ બહુ આવતો હતો, બરાબર, જે દાદાના સ્વભાવ વિરુદ્ધ હતું. એટલે દાદાએ કીધું કે ભાઈ આ આપણાથી નહીં થાય. એટલે તો એના જે સાહેબ હતા ને એનું કેવું એમ થયું કે ભાઈ જો કાં ખોટું કરો અને કાં નોકરી મૂકી દે. બરાબર. દાદા કે અત્યારે રાજીનામું. વાહ, ક્યાં વાત છે. એ કે નીતિ વગરનું કામ નહીં કરવાનું. જે અમને આજ દિવસ સુધી લોહીમાં અમારે આવી ગયું, નીતિ વગરનું કામ નહીં કરવાનું. અને પછી ધર્મેન્દ્ર આખું ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું, બધા ગવર્મેન્ટ સર્વન્ટ હતા. દાદા એક જ નોકરી મૂકી દીધી એટલે પછી તો એને ગવર્મેન્ટમાં જવાનું હતું નહીં. ત્યાં ધર્મેન્દ્ર રોડ ઉપર જ, અને ત્યારે તો ધર્મેન્દ્ર રોડ નો સિતારો. બરાબર.
એટલે એને જોયું કે ભાઈ આમાં અહીંયા કંઈક ચાલુ કરી, એમાં પેનનો વિચાર આવ્યો કે રોડ ઉપર બેસીને પેન વેચતા હતા. ક્યાં બાત હે. પછી ત્યાંથી એમના ફ્રેન્ડ સાથે ઓળખાણ થઈને એના ઓટા ઉપર પછી બેસીને પેન વેચવાનું ચાલુ કર્યું. ત્યાં લગભગ 40 વર્ષ. ઓહો, ઓકે ઓકે. પછી એ ટાઈમમાં વચ્ચે પપ્પા આવ્યા. પપ્પાની ઉંમર 11 વર્ષની હતી ત્યારે એ જોઈન થયા. બરાબર બરાબર. ત્યારે એ 1 રૂપિયાની 5 પેન એવી રીતે દુકાને જઈને વેચવા જતા. ક્યાં બાત હે. પછી પપ્પાએ 1984માં દુકાન લીધી એક. બરાબર. મોડર્ન પેન સેન્ટર નામ આપ્યું. ઓકે. ત્યાંથી પછી ધીમે ધીમે બધા આગળ. તો આ વિકાસ નામ ક્યાંથી આવ્યું? પછી એવું થયું 2016માં મારા કાકા જે સંભાળતા ને પેનનું, એને 2016માં લાસ્ટ સ્ટેજનું કેન્સર આવ્યું. એટલે ડોક્ટરે કહી દીધું કે ભાઈ હવે આમાં કાંઈ નથી. એકચ્યુઅલમાં ત્યારે અમારે તો આ લાઈનમાં આવવાનું નહોતું. આપણે તો પબ્લિસિટી, વિકાસ પબ્લિસિટીમાં હતા. સરસ. હું રિશિતભાઈ 2002 થી, હું 2010 થી. એકચ્યુઅલમાં એનો લગભગ 25 લાખ રૂપિયાનો માલ પડ્યો હતો પેનનો. એવું થયું કે સ્ટોક લઈ આવ્યા અને 15-20 દિવસ થયા ત્યાં જઈને કેન્સર ડિટેક્ટ થયું. માલ બધો પડ્યો હતો, દુકાન બંધ જ હતી. પછી અચાનક વિચાર આવ્યો કે ભાઈ આ માલ તો બધો પડ્યો છે. મેં કીધું શું પડ્યું? એટલે ઈ પાછા અનમેરિડ હતા, એટલે એને કઈ આગળ પાછળ કોઈ હતું નહીં. એટલે મને કે માલ તો ઈ કે આખો રૂમ ભરીને પડ્યો છે. મેં કહું ઓહો. એટલે હું જોવા ગયો. મેં કીધું આનું શું કરવાનું? મને કે પૂછી જો મુંબઈ પાછો લેતા હોય. મેં એ લોકોને ફોન કર્યો. મેં ભાઈ માલ આટલો બધો પડ્યો છે કાકા, તું હવે કઈ નક્કી નથી. મને કે કાંઈ વાંધો નહીં, મોકલજો, જોશું એમ. ત્યાં પછી મારે રિશિતભાઈ વાત થઈ ને વિચાર આવ્યો, કીધું આપણું જૂનું છે. પછી પપ્પાએ વાત કરી કે આવું કરી તો. પપ્પા કે કરો. એ પછી એની માલ બધો અમે વેચ્યો અને આ લાઈનમાં આવ્યા, ચાલુ રાખ્યો. અને પછી એવું થયું કે જૂના કસ્ટમર, કેમ કે કાકાનો ફોન મારી પાસે હતો, ઈ તો બોલી નહોતા શકતા. બરાબર. એટલે એમાં જૂના કસ્ટમર ઈની આવે રિપીટ, એમાં કામ ચાલુ થયું. પછી નામમાં એવું વિચાર્યું, આપણે ત્યાં છે ને રજપૂતપરામાં પેલા માલ બરાબર, ત્યાં આપણી ઓફિસ હતી 4થા માળે, વિકાસ પબ્લિસિટી. એટલે ત્યાં કીધું કે જો આપણે મોડર્ન પેન નામ રાખશું ને તો કસ્ટમરને ખોટું અલગ પડે. બરાબર. એટલે નામ એ વિકાસ પેન વર્લ્ડ જ આવ્યું. વિકાસ કહીને આવે માણસ, પછી આગળ પાછળ કે વિકાસ ક્યાં છે કે 4થા માળે. બહુ સરસ. મહેન્દ્રભાઈ, તમારી પાસેથી મારે જાણવું છે કે ઓટા ઉપર શરૂઆત થઈ ને તમે તો બહુ નાની ઉંમરમાં એની સાથે જોડાયા હતા. થોડી એ જમાનાની વાત કરો. અમારી પાસે છે ને મૂડી નહોતી. બરાબર. અને આ લાઈનમાં મૂડી જોઈએ પહેલા. એક મિનિટ હાથમાં પકડજો. મૂડી નહોતી એટલે પૈસા વગર જ ધંધો કરવાનો હતો. એટલે પપ્પા ત્યાં આજુબાજુના બીજા પેનના વેપારી પાસેથી થોડો ઘણો માલ લઈ આવે, થોડોક પછી પૈસાની ધીરે ધીરે સગવડતા કરી અને 6-12 મહિના સુધી પૈસા ભેગા કરે અને પછી એ પૈસા લઈને મુંબઈ જાય. અને મુંબઈથી ખરીદી કરી આવે. એ વર્ષમાં 1 વાર જ મુંબઈ જાય. ત્યારે 15 દિવસ ધંધો બંધ રાખવો પડે. બીજું કોઈ સંભાળવાવાળું હતું નહીં. હું ભણતો હતો. ભણતા મેં વિચાર્યું કે મને ભણવામાં જે આનંદ આવવો જોઈએ નથી આવતો. એટલે મારા પપ્પાને સમજાવ્યું આપણે આ ટાઈમ બગડે, પૈસાની આપણે જરૂર છે, ઘર ચલાવવામાં ખેંચ પડે, તો કીધું મને આ કંઈક ધંધો કરવા દો, હું તમને ઉપયોગ આવું. તો પપ્પા કે ભલે કે તને અનુકૂળ આવે એમ. એટલે પછી મેં એમના ધંધામાં જોઈન થયો. મહેનત ઘણી કરી પણ જે ભણતર મળવું જોઈએ નહોતું. એમાં બરોબર આપણું જે બધું ગ્રુપ છે એ હું આપણે અકેલાની બાજુમાં રહી એટલે ત્યાં છાપાનો ગ્રુપ વધી ગયો. એટલે સ્પૂર્ણા થઈ કે કંઈક કરી એમાં બધાની સેવા કરતા વિકાસ પબ્લિસિટી શરૂઆત કરી. અને પાછા એ વખતે આરટી સાત એ બધાની સાથે આપણો સંપર્ક હતા, બ્લોગ બનાવવા વાળા. અને કંઈક પણ મહેન્દ્રભાઈ, મને એ જાણવું છે એ જમાનામાં કઈ પ્રકારની કેવી પેન આવતી હતી? ત્યારે છે ને ફાઉન્ટેન પેન છે ને એ લગભગ 1.5 રૂપિયાથી 1 રૂપિયાથી શરૂઆત થતી હતી. બરાબર. અને એ અમને હોલસેલ લગભગ છે ને 8.5-9 રૂપિયાની ડઝન આવતી હતી. બરાબર. એમાં નીબ, પેન, જે બધું આવી જાય અને સાઈ આપણે ભરી દેવાની. એમાં 1 રૂપિયામાં જ પેન વેચતા. અને ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં એ લોકો જે ગુરુકુળ છે, સ્વામિનારાયણ મંદિરનું ગુરુકુળ, એ ગુરુકુળમાં દર રવિવારે છે ને વિદ્યાર્થીને છોડે. ત્યાં રહેતા વિદ્યાર્થીને એ બધા રવિવારે સવારે પાછા ધર્મેન્દ્ર રોડ પર ખરીદી કરવા આવે. એટલે અમારો જે મૂળ ધંધો છે ને આખા અઠવાડિયાનો એ છોકરાઓ સાથે હતો.
એટલે બહુ નિષ્ઠાથી ધંધો કરવાનો, કોઈ દિવસ 1 રૂપિયો વધારે નહીં લેવાનો કોઈનો. ક્યાં બાત. અને કોઈ વસ્તુ આનો ભાવ આટલા એવું નહોતું કર્યું. પપ્પાએ કીધું હતું કે ફિક્સ ભાવથી જ કાયમ ધંધો કરવાનો. પછી કોઈના વધારે લીધા કોઈના ઓછા લીધા એવું ખોટું નહીં કરવાનું. એટલે એ પેનનો ધંધો એ વખતથી જ કરતા, બહુ પણ સરસ. ઘર હાલતું હતું, પણ જ્યાં જી જી જી. બીજી રીતના કંઈ આપણે ડેવલપ થવા જોઈએ નહોતું થઈ શકતું. ઓકે. એટલે મેં એડવર્ટાઇઝિંગ એજન્સી ચાલુ કરી 1984માં. 1982માં મોડર્ન પેન ચાલુ કર્યું. પણ એમાં જે મહેનત કરતા હતા એમાં પૈસા હતા નહીં, મૂડી વગર હલાવવું અઘરું પડતું. જી જી જી. બહુ સરસ. 84માં મૂડી તો જોયા જ હા. એડવર્ટાઇઝિંગમાં, પણ એમાં મારે સંબંધ કામ આવી ગયા બરાબર. અને બહુ સરસ. બધા સંબંધમાં ગોઠવાઈ ગયા. વાહ રે વાહ. મને એ પણ જાણવું છે કે તમે કહ્યું કે બહુ બધો માલ પડ્યો હતો અને દ્વિધા હતી કે હવે આનું આગળ શું કરવું. પછી તમે બંને ભાઈઓએ નક્કી કર્યું કે આપણે આને આ વારસાને આગળ લઈ જવો છે, અને પછી તમે વિકાસ પબ્લિસિટીમાં વિકાસ નામ પણ આપ્યું. પણ શરૂઆતમાં જે આ મહેન્દ્રભાઈ કહ્યું કે ભાઈ બહુ નફાનો ગાળો ત્યારે બહુ ઓછો હતો એ જમાનામાં, અને તમે સંભાળ્યું, પછી શું ધંધામાં લોકોની પસંદગીમાં શું પરિવર્તન આવ્યું? એકચ્યુઅલમાં ત્યારે કેવું હતું, અમને તો પેન લાઈનની કઈ ખબર જ નહોતી. બરાબર. અને કાકાએ કોઈ પણ વસ્તુ એને આટલા બધા ટાઈમથી કરતા હતા, એટલે એને તો બધો ભાવ મોઢે હોય, અને એને તો એવું એક્સપેક્ટેશન નહોતું કે આ ક્યારે બધું પૂરું થઈ જશે. બરાબર. એટલે ભાવે કઈ લખ્યા નહોતા. ઓકે. અમે તો કેવું કર્યું, અમે એમને માલ બધો ઓફિસે લઈ આવ્યા અને છાપામાં જાહેરાત કરી ઓકે. કે ભાઈ નામવાળી પેન 50 રૂપિયામાં. એટલે ઈ તમે શરૂઆત કરી નામવાળી પેન. નામવાળી પેન. ઓકે. કાકા બાર જે કરાવતા એ અમુક જગ્યાએ બરાબર, એના બરાબર. નામ ને નંબર હતા, પછી અમે ઈ ગોઈતા ને કોન્ટેક્ટ કર્યા. એટલે નામવાળી પેન 50 રૂપિયામાં. એમાં ઈ ટાઈમમાં અમે એવું કર્યું કે ભાઈ મોંઘી પેન હતી, અમને તો એકચ્યુઅલમાં ભાવી નહોતો ખબર. બરાબર. એટલે મોંઘી પેન અમારી પડતર કદાચ 200 300 400 રૂપિયાની ઈ અમે 50માં વેચી. વાહ. એટલે ઈ માલ જે પડ્યો હતો ને એના રૂપિયા છૂટા કર્યા, બરાબર. અને જે વેપારીને હતા એને એમાંથી જેટલા થયા બાકીના આપણે નાખીને બધું ને પૂરા કરી દીધા. એટલે ખોટ ખમીને પણ એકવાર ઈ આ વાત માલનો બરોબર. નિકાલ કર્યો. હા. બહુ સરસ. એટલે આપણા મગજમાં એક જ દાદાનું નામ હતું, એટલે કોઈને એવું મનમાં ન રહેવું જોઈએ કે આપણા રૂપિયા ગયા. બરાબર બરાબર. બહુ સાચી વાત. પણ એ જમાનામાં કઈ કંપનીઓની પેન આવતી, કઈ પ્રકારની આવતી, ને હવે આટલા વર્ષોમાં શું બદલાવ આવ્યો? એકચ્યુઅલી આપણે છે ને, અમે સંભાળ્યું ને ત્યારથી અમે મેટલ પેન ઉપર જ ફોકસ ઓકે, કર્યું. ઓકે. કંપનીમાં અમે ન ગયા. કેમ કે બરાબર કંપનીમાં કેવું થાય છે કે ઘણી બધી કંપનીમાં નામ નથી લખાતા. બરાબર એટલે એ બરાબર. લોકો શું થાય કે સિગ્નેચર પર્પઝ માટે બનાવતા હોય, પણ એની કંપનીનું નામ મોટું રહે. જી જી જી. અને નામ લખેલી પેનનો ક્રેઝ હજી આજના દિવસમાં ખૂબ મોટો છે. બહુ કોર્પોરેટ ગિફ્ટિંગ જેને Corporate કહેવાય ને, કોઈને આપણે નામ સાથેની પેન આપીએ એટલે એની માટે સંભારણો થઈ જાય. કેવું થાય કે હું તમને તમારા નામ વાળી આપું ને તો લાંબો ટાઈમ રાખો. બરાબર. પાર્કર ની મેં તમને આપ્યું કે XYZ કંપનીની બરાબર. આપી, એનું એક આયુષ્ય લિમિટેડ. જી 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 જી. બહુ સાચી વાત છે. પણ પછી આજે પેનની ખરીદી, કઈ પ્રકારની પેન, ફાઉન્ટેન પેનથી હવે પછી બોલ પેન સુધી વાત પહોંચી, હા. એ જે ગાળાનો અનુભવ તમારો કેવો? કઈ પ્રકારની પેન તમે? પેનમાં છે ને રોલર પેન આવે, Okay. મેઇન તો ફાઉન્ટેન પેન સૌથી જૂનું ને જાણીતું. બરાબર. રોલર પેન આવે, જોટર પેન આવે, ક્રોસ પેન આવે, બધાની અલગ અલગ રિફિલ એમાં હોય એમ. ઓકે. અને આપણે ખરીદીનો જે મેઇન પર્પસ છે ઈ એવું કર્યું કે દાદા જેની પાસેથી લેતા ને એની પાસેથી જ આજના દિવસમાં ચાલે. હજી પણ? હા. ઓહો, 70 વર્ષથી? એમાં ક્યાંય ફેરફાર કર્યો નહીં. નહીં. બરાબર. બહુ સરસ. નવા વેપારી આપણો કોન્ટેક્ટ કરે પણ કહેશું કઈ હશે તો જણાવશું, પણ જી, કઈ જી. એક પણ પ્રકારનો બદલાવ. ક્યાંથી બધી ખરીદી થયા? આપણી બધી ખરીદી મુંબઈથી. મુંબઈથી જ થઈ? મુંબઈથી. ઓકે. અને હજી ત્યાં આવું બને છે? યસ. વાહ, બહુ એ લોકો સરસ. અલગ અલગ જગ્યાએ મેં આજુબાજુમાં નાના નાના ઘરમાં એમ બનાવીને પછી એ લોકો સેલિંગ કરતા હોય. બહુ સરસ. બહુ સરસ. હવે આપણે થોડી પેન જોઈએ. આપણી હાલો. તમારી ગેલેરી છે. યસ. આ છે વિકાસ પેન વર્લ્ડ. આ તમે જુઓ છો કે ધર્મેન્દ્ર રોડ ઉપર ઓટા ઉપર જે વેચાણ થતું હતું, હવે બહુ સરસ રાજકોટમાં 150 વોટ રિંગ રોડ ઉપર બહુ મજાની સરસ ઓફિસ છે, અને ત્યાં આવી સરસ મજાની ગેલેરી છે. તમે થોડું સમજાવો મને કે આ કઈ પ્રકારની પેન છે, બોલ પેન, ફાઉન્ટેન પેન? આપણી પાસે છે ને 50 રૂપિયાથી પેન ચાલુ થાય છે, ઓકે. અને અલગ અલગ રેન્જની છે. લગભગ 500-600 રૂપિયા સુધીની અહીંયા રેન્જ છે. બરાબર.
એમાં હું જેમ કે તમને બતાવું તો આ છે ને આ મુજબની પેન આવે એ આપણે જોટર રિફિલમાં આવે, ક્રોસ રિફિલમાં ફેરવા વાળી અને ઢાંકણા વાળી લગભગ જે બધી હોય એ બધી રોલર પેન હોય. બરાબર, બહુ સરસ. અમારે અમુક અમારા મોડલ છે તો એ બધા ફેવરિટ છે. આમાં મેગ્નેટ આવે. ઓહ વાહ. અને અંદર જર્મનીની રિફિલ આવે. વાહ ક્યા બાત હે, બહુ સરસ. મેડ ઇન જર્મની. બહુ સરસ. અને બધું બોમ્બે બને છે આ? બધું બોમ્બે. વાહ. આપણે શું છે કે વચ્ચે ચાઇનાનું કર્યું હતું, પણ આપણે જોયું કે મોદી સાહેબે કીધું ત્યારથી મેક ઇન ઇન્ડિયા ઉપર મેઇન ફોકસ આપણો. જી. અને લગભગ બધી ખરીદી આપણી. અને લોકો હવે ફાઉન્ટેન પેન નો તો વપરાશ ઓછો થઈ ગયો. આ ફાઉન્ટેન જી બહુ ઓછો થઈ ગયો. બહુ ઓછો થઈ ગયો. અમને ખબર છે, અમે લખતા ત્યારે આ સાય નો ખડીયો રાખતા ને પછી ઘણી વાર આ નીબ ખરાબ થાય એટલે ત્યાં આવીએ કે આ નીબ બદલી બહુ સરસ. પણ અત્યારે લોકો ખાસ કરીને ભેટ આપવામાં બહુ ઉપયોગ કરે છે, એ કઈ રીતે હોય છે? ઈ છે ને આપણે પર્સનલાઇઝ નામ વાળી પેન બનાવી દઈએ, જે તે વ્યક્તિના નામ વાળી પેન બનાવી દઈએ એટલે માણસની જે ડ્યુરેબિલિટી છે ને એ વધી જાય. બરાબર. આજે મેં તમને તમારા નામ વાળી પેન દીધી હોય એટલે તમે ક્યારેય તમે ફેંકો નહીં, વાપરો છેક સુધી. બસ, અને લોંગ ટર્મ એનો વપરાશ રહે. અને વિકાસ પેન ની મજાની વાત એ છે કે રાજકોટના પૂર્વ મેયર અરવિંદભાઈ મણિયાર પણ વાપરતા, વલ્લભભાઈ પટેલ આપણા મંત્રીશ્રી હતા ત્યાં ગાંધીનગર પણ એમની પેન જતી હતી, અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ પેન ગઈ છે, અને આપણા બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ગૌતમ અદાણી પાસે પણ આ પેન પહોંચી છે. આ નરેન્દ્રભાઈ વાળો કિસ્સો છે ને એ થોડો શેર કરો. નરેન્દ્રભાઈ માં એવું થયું કે ઈ જે આપણા કસ્ટમર છે ઈ મેઇન આપણો ફાયદો પ્લસ પોઈન્ટ જોઈને તો ઘણા બધા કસ્ટમર જૂના, ઈ કસ્ટમર અમારા દાદાના ટાઈમના. ઓકે. એટલે એનો મને ફોન આવ્યો કે ભાઈ એક પેન દેવી છે ઈ કે. મેં કહ્યું ઓકે, રૂટીન આવતો હોય એટલે આપણે તો એમ જ હોય. મેં કહ્યું નામ મોકલી દો અને શું બજેટ છે એ મુજબનું હું તમને બનાવી દઉં. મને કે કાંઈ વાંધો નહીં, નામ મોકલું. પછી મેં કામમાં હતો એટલે થોડીક વાર રહીને જોયું અને એનું બજેટ જોયું. પછી હું લખવા ગયો પેનું. મેં કહું આ તો નરેન્દ્ર એટલે મેં એને ફોન કર્યો. મેં કીધું આ મોદી સાહેબ ના નામ નહીં કે હા એના નામ નહીં. મેં કહું ઓકે. એટલે મેં પછી ફોટો પાડીને રાખ્યો હતો. કીધું ખ્યાલ તો આવે આપણે મોદી સાહેબ ને. બહુ સરસ. હા, ત્યાં કઈક લખ્યું પણ છે. હા, ઈ એના નામ આપણે જે લખ્યું છે ને ઈ આ નામ લખેલી પેન આપણે ત્યાં જે. બહુ સરસ. પછી 2-3 દિવસ રહીને એનો મને ફોટો આવ્યો. મને કે ભાઈ આપણી પેની કે મોદી સાહેબ પહોંચી ગઈ. સંભાળનું થઈ ગયું મોટું. હા, બહુ સરસ. પણ આ તમે કઈ રીતે આનું આ જે નામ છાપવાની વાત છે, કોર્પોરેટ ગિફ્ટિંગ બહુ આનું થતું હોય છે. લોકો મોટી કંપનીઓ બધાને ભેટ પણ આપતી હોય છે. એ કઈ રીતે થાય છે એ સમજવું છે. એ તમને બતાવો. આપણે ત્યાં 2 જ મિનિટમાં નામ લખાય છે. જી. ની જે ઉપર નામ પ્રિન્ટ કરવાની વાત કરી ને કઈ રીતે થાય છે એ આપણને બતાવે છે. જરા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સાહેબ આ સ્પેલિંગ જોવો જોઈએ, બરોબર છે? જી એકદમ બરાબર, પરફેક્ટ. સાહેબ લગભગ મશીનની ખાસિયત એવી છે કે અડધી મિનિટમાં નામ લખી દે. ક્યા બાત હે. આ જો લેસર મશીન છે ને એમાં તમારું નામ પ્રિન્ટ થતું જશે હમણાં. 2 મિનિટનું કામ છે આ. વાહ, ક્યા બાત. બહુ સરસ, અદભુત. સાહેબ લખાઈ ગયો. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. 22 સેકન્ડ થઈ. 22 સેકન્ડમાં મારું નામ પેનમાં લખાઈ ગયું. બાપા વાહ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આ મશીન અહીંયા ઇન્ડિયન છે કે બહારથી આવે છે? આપણે ગાંધીનગર નું છે. મને લાગે ગુજરાત રાજકોટમાં કોઈ
પોતા પાસે હોય એવું નથી નહીં હોય. નહીં, આ લાઈનમાં કોઈ નહીં. હા પેન લાઈનમાં કોઈ સ્પેસિફિક, કેમ કે મશીન નું કોસ્ટિંગ ઊંચું બહુ છે હા બરાબર. અને બધી વસ્તુ વેચતા હોય. તમારી પાસે આવા ઓર્ડર બહુ આવતા હશે. ખૂબ ખૂબ ઠાકોરજીની કૃપાથી સરસ. હા. આ મેઇન આપણો પર્પઝ જે છે એ સોલ્વ થઈ ગયો. ક્યાં વાત છે, વાહ, બહુ સરસ. એ વર્ષે દાડે કેટલી પેન વેચાતી હશે? 2-4 લાખ પેન હોય છે. અરે બાપ રે, બહુ સરસ, બહુ સરસ, અદ્ભુત છે. આ જમાનામાં, મોબાઈલના જમાનામાં હા, એક લોકો હજી અને પેન ને ચાહે છે, એ ખૂબ. મજાની વાત છે. મેઇન વસ્તુ છે ને, મશીન નો સારો બેનિફિટ મળ્યો અને ઓન ધ સ્પોટ નામ લખાઈ જાય ને એટલે પોતાના નામ વાળી પેન લાંબો ટાઈમ રાખે. બરાબર, બહુ સરસ. આજે મેં તમને તમારા નામ વાળી આપી, તમે કોઈ દઈ નથી દેવાના. ના ના, આ તો જિંદગી પર આપણી પાસે જ રહે. વાહ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. વેલકમ સર, વેલકમ.